નવી સવાર માટીમાં આશાનું બીજ રોપાય તમારા નામની લીલી છમ યાદ સ્ક્રીન પરના આંકડા હવે વૃક્ષો બનીને વિસ્તરાય છે આપ આ બધા વૃક્ષો સાહેબ તમે જણાવ્યા છે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે વન વિભાગ અને અહીંયા અમારા ખાસ ભવાનીભાઈ ખાણીચા દ્વારા સાહેબ અંદાજે કેટલા વૃક્ષોનું વાવેતર અંદાજે લગભગ મારા મુજબ 6600 રૂપિયાનું વાવેતર કરવાનું 6600 રૂપિયાનું એમાં 2 હરિયાળા છે અને એક વન કવચ છે વન કવચની અંદર 5000 રૂપિયાનું વાવેતર કરવામાં આવ્યું છે 85 જાતના અલગ અલગ જાતની 85 જાતો અંદર વાવેતર છે આપણી નેટિવ સ્પીસીસ અને હજુ ભવિષ્યમાં કેટલા વૃક્ષોનું વાવેતર કરવાની હવે અંદર કેવું હોય કે જેમ જેમ માલિક ઉજાડે એમ કોક નવું કરતા રહીએ જો કે થોડી હવે જગ્યાનો બહુ વિકટ પરિસ્થિતિ છે જગ્યા પૂરતી મળી ગઈ છે એટલે નહીં પણ જો મળશે જે પ્રમાણે એ પ્રમાણે જે અમારા થતા હશે એટલા વૃક્ષો વાવેતર કરીશું વૃક્ષો સાથે સંકળાયેલા રહીશું વિકાસનું કામ બી ચાલુ છે બરાબર આપણે એક વૃક્ષ વાવો કે 2 વાવો કે 3 વાવો આપણે પર્યાવરણને શુદ્ધ રાખવા માટે ચોક્કસ આ કામ સૌથી જરૂરી છે બરાબર જી અહીંયા અંતિમ ધામ પણ હિન્દુ સ્મશાનનું પાલનપુરનું અંતિમ ધામ પણ અહીંયા આવેલું છે તમામ સમાજ હિન્દુ સમાજનું હિન્દુ સમાજનું એનું પોતાનું અહીંયા સ્મશાન ગૃહ આવેલું છે આપણે 2 ફ્લોરની સગડી છે એક આપણે આરએમ કંપનીએ ફર્નિશેબલ ગેસની આખો પ્લાન્ટ આવ્યો એક સગડી એમની છે કે જે પર્યાવરણને નુકસાન ના કરે પાણીના મોય પ્રોસેસ ધુવાડો થાય પાણી જ્યારે આગળથી જાય ને એનો બધો ધુવાડો પ્રોસેસ થઈ જાય એક સારો પ્લાન્ટ છે બહુ જબરદસ્ત એ પર્યાવરણની સાથે કુદરતી નેચરલ પર્યાવરણ એમાં એમનો સહકાર વન વિભાગમાં અમારા ખાસ કરીને વિનોદભાઈ વનપાલ વીએલ દેસાઈ સાહેબનો સૌથી બેસ્ટ કામગીરી છે સહયોગ છે સાથે હવે હાલ ચાલુમાં બેસણાનો બી હોલ બનાવું કે જેથી આપણા કોઈ સમાજનો ગરીબ માણસ હોય તો મિનિમમ ચાર્જમાં અમે બેસણું થઈ એનું હાલ કામ ચાલુ છે ટાઇલ્સો નાખવાની લગભગ એ તૈયાર ખૂબ સમય થઈ જાય અમારા સારા કામમાં સાહેબ અમારે ડે લાઈફનું બી કોઈ પણ સહયોગની જરૂર હોય તો કહેજો અમે સાથે રહીશું બસ આટલું કાફી અમારે એ આ જોઈ શકો છો એમનો પ્રકોપ આપણે ચારે બાજુ કેમેરો ફેવરીને જોઈ શકો છો બસ આટલો આ એનર્જી કોઈ માણસ આવીને એમ કહે ને મારા સમાજનો હિન્દુ સમાજનો કે અમે તારા હાથે બેઠા આવીએ એટલે મારે બસ એટલું કાફી છે મારામાં અને બીજું બેસ્ટ આ વન વિભાગ મારા હાથે જોડાયું ને કે મારે એટલું સુમેળ થઈ ગયું કે ભવિષ્ય બી આ રહ્યું આ હજી વધુ જંગલ થશે એમ બરાબર કેમ કે વન વિભાગે હવે સાથે છે એટલે આ કોઈ એક વ્યક્તિથી થતું કામ નથી ઘણા બધાનો સહયોગ હોય તો જ આ કામ થઈ શકે ચોક્કસ એમાં શરૂઆત 130 ઝાડથી અમે કરી હતી નવી સવાર માટીમાં આશાનું બીજ રોપાય તમારા નામની લીલી છમ યાદ સ્ક્રીન પરના આંકડા હવે વૃક્ષો બનીને વિસ્તરાય છે આપણી આ નવી શરૂઆત છે સામૂહિક સપનાની વાત છે સાથે મળીને વાવીએ આપણા ભવિષ્યને ઉજાડીએ ગ્રીન ડે લાઈફ ગ્રીન ડે લાઈફ આજે અમારી સાથે ભવાનીભાઈ ખાલુચા રિટાયર્ડ એગ્રીકલ્ચર ઓફિસર પીડી ચૌધરી સાહેબ આરએફઓ અને બીઆર દેસાઈ સાહેબ ફોરેસ્ટર અમારી સાથે છે આજે અમે પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત અંતિમ ધામમાં છીએ આ લોકો સાથે મળીને બધા અહીંયા લગભગ 6600 વૃક્ષોનું રોપણ કર્યું છે 6600થી પણ વધારે છે સાહેબ નહીં હા બધા અને હજુ પણ અમને કીધું કે તમને સાથે રાખીને વધારે વૃક્ષોનું અમારે રોપણ કરવું છે તો અમે આજે એમની મુલાકાતે આવ્યા હતા અને અમને ખૂબ જ સપોર્ટ આપ્યો છે અને હું પણ કહું છું કે મિત્રો તમે પણ આ જ રીતે અમારી ચેનલ અને વૃક્ષ વાવેતરમાં ઘણો બધો સપોર્ટ આપો મિત્રો આરએફઓ પીડી ચૌધરી સાહેબ અમારી સાથે છે તો સાહેબને હું કહેવા માગીશ કે સાહેબ અમે જે કામ કરીએ છીએ વૃક્ષારોપણનું એ તમને કેવું લાગે છે પ્લસ તમે પણ ભવિષ્યમાં કઈ રીતે પર્યાવરણની શુદ્ધિ માટે હેલ્પ વધારે કરી શકો એ તમે અમને જણાવશો
નમસ્કાર મિત્રો, પહેલાં વન કવચની અંદર આપ આવકારવાદાયક છો. આપે બહુ શ્રેષ્ઠ કામ કર્યું, અમારા સાથે સહયોગ આપી અને આ ટ્યુબમાં અમારા વન કવચને સબસ્ક્રાઈબ કર્યું એ બદલ આપનો ખૂબ સારો અભિપ્રાય છે. ભવિષ્યમાં આ વન કવચ જે અમે ભવાની પ્રસાદ ખાણેચા અંતિમ ધામની અંદર એમના સહયોગથી વન વિભાગ દ્વારા એક સરસ મજાનું વન કવચ તૈયાર કર્યું છે. આ જ રીતે તમામ ગામની જમીન હોય, ગૌચર હોય અને જો પાણીની વ્યવસ્થા હોય તો સહયોગ મળતો હોય તો પણ અમે આવા વન કવચ કરવા માટે તૈયાર છીએ. આવા વન કવચથી પ્રકૃતિનું સારું એવું યોગદાન રહે છે અને સારી એવી સફળતા મળે છે. થેન્ક યુ. પર્યાવરણને શુદ્ધ બનાવીએ અને સાથે મળીને વૃક્ષો વાવીએ. જય હિન્દ. જય હિન્દ.